સિલેટમાં તો આપનું સ્વાગત છે અને આપણે છે ને કાયમ એક વાડીના માંડવીના વિડીયો મૂકીએ છીએ કારણ કે કાયમ કેવી કન્ડિશનમાં આપણી માંડવી જાય છે અને હવે કેટલા દી આમ વરસાદ વગર માંડવી ઊભી રહે અને કદાચ હવે ટૂંક સમયમાં વરસાદ થાય તો શું થાય અને થોડોક મોડો થાય તો શું થાય કારણ કે આપણે પાણી વગરના એરિયામાં છે વરસાદ આવ્યો નથી જરાય અને આપણે ત્રણ આંગરમાં ટૂંકમાં રેડા પડ્યા ને એમાં આપણે વાવેતર કર્યા હે લાંબી આશા કે વાવી દેવું ને તો માથે જોરદાર વરસાદ થઈ જાય. તો આજ આપણે 39 નંબરના તો આપણે વિડીયો જોયા છે અને એમાં તો હોમ પોઝિશન છે એ તમને બધાને ખબર છે. આજ આપણે 128 નંબરમાં જોવા આવ્યા ભાઈ શું છે હકીકત, કારણ કે આ 128 નંબર એવી જાત છે કે આમાં એને બધેથી વધારે રોગ પ્રતિકારક શક્તિ હોય. હુકારો ઓછો આવે, પછી ઈયળ ઓછી આવે, ફૂગ ઓછી આવે, ટોટલી વસ્તુ આમાં ઓછી આવે. રોગ પ્રતિકારક શક્તિ બધા માંડવી કરતાં આમાં સારી હોય અને થોડુંક પાણી ઓછું હોય ને તો આ ઉના કરતાં વધારે થોડીક તાકાતવાળી હોય. તો આની દશા શું છે ને એ તમને બતાવું એ પહેલાં ચેનલ પેજને ફોલો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને કરી દેજો શેર, કારણ કે 4-5 દી આપણે ખેતરમાં રાઉન્ડ મારીએ ને એટલે હું હકીકત છે ને આપણે ખબર પડે. કારણ કે હુકારો આપણે 39 નંબરમાં તો 50% પ્લસ થઈ ગયો છે. પણ આમાં શું છે, આ લગભગ આપણે 4-5 વર્ષથી હવે ક્યારેય આમાં હુકારો આવ્યો નથી, પણ આ વર્ષે વરસાદની તાણના હિસાબે થોડોક હુકારો આમાંય પણ જોવા મળ્યો છે. બરાબર, જો આ હુકારો છે આમાં, અને વરસાદ આવે ને તો જો આમાં સફેદ પાડું નવી પાછી ફૂટી ગઈ છે. આ વરસાદ આવે ને તો આમાં હજી હુકારો કંટ્રોલ થઈ શકે એમ છે. આ આપણી સારામાં સારી જમીનમાં 128 નંબર આપણે વાવેલું છે. આપણી પાસે જે જમીન છે ને એમાંથી બેસ્ટ જમીન આ છે. ભલે આમ બળ છે પણ નીચે નિતાર શક્તિ આની છે એટલે ટૂંકમાં આમાં ભેજ સંગ્રહિત થઈ જાય. કાંઈ બહુ એવું બળ છે, ઉપર બળ છે, નીચે પાછી માટી છે. એટલે આને આજે 23 તારીખે વાવેતર કરેલું હતું આપણે આ મગફળીને. મહિનામાં 2 દિવસ બાકી રહ્યા છે. 30 દિવસમાં હાઈ ક્લાસ આમાં ફ્લાવરિંગ દેખાય છે, પણ ઈયળની દવા મારવી હતી. ઈયળનો થોડો એટેક છે, પણ આપણે આમાં વરસાદના લીધે, વરસાદ ઓછો હોવાના લીધે આપણે દવા મારતા નથી. આપણે 4-5 વર્ષથી કન્ટિન્યુઅસ 128 નંબર આના બિયારણ વાવી છે, આ જ જમીનમાં વાવી છે, તો ક્યારે આમાં હુકારો આપણે જોવા મળ્યો નથી. અને ક્યાંક કોક છોટું હોય પણ અવાર જો આ પાછી વખત પણ આમાં હુકારો જોવા મળ્યો છે. લગભગ બને ત્યાં સુધી 128 નંબર એવી કઠોર જાત છે, આમાં ટૂંકમાં રોગ ઓછા આવે, પણ વરસાદ નથી. એટલે હવે આ માંડવી કદાચ આપણી વધુમાં વધુ ઉપસે તો 10 દિવસ પછી આમાં ઊભે એવી શક્યતા નથી. અત્યારે તમે પાછળ દેખાતી હોય ફૂકાવાને હારે છે અને કાયમ આપણે સવારમાંથી વિડીયો ઉતારતા હોઈએ. આજે એમ જો કે બપોર વચારે વિડીયો ઉતારીએ, માંડવીની શું પોઝિશન છે એ જોઈએ. બરાબર, આ છે. અને હજી સરકાર વિચારણા કરે છે, જ્યાં આપણે જો કે કોઈ પાણીના ચાન્સ નથી, પણ જ્યાં મોટા ડેમ ભરવાના છે ને જ્યાં કાંઈ એવું છે પાણીની વ્યવસ્થા, ત્યાં સરકાર હજી વિચાર કરે કે પાણી દેવું કે ના દેવું. પાણી દેવું અને ખેડૂતની માંડવી જીવતી રહી જાય તો, ખેડૂતનો પાક જીવતો રહી જાય તો હજી થોડાક દી જારવું તે પછી પાણી છોડીએ એટલે ખેડૂતનો પાક નિષ્ફળ થઈ જાય ને આપણે કહેવા થાય કે અમે પાણી છોડ્યું હતું. અને દુષ્કાળની વાત કરીએ તો દુષ્કાળગ્રસ્ત કેને કહેવાય કે જેને માંડવી ના ઉગી હોય અથવા આખા વરસમાં એક ટીપું છાંટો ના પડે અથવા ખેડૂતના માલઢોર મરી જાય તો દુષ્કાળ કહેવાય. કારણ કે આમાં બધા થોડા શેર વાવેતર કર્યા એટલે દુષ્કાળ ના કરાય. ક્યારેક માણસના વાળ પલરી જાય એવા છાંટા આવે એટલે દુષ્કાળ ના ગણાય. અને જલગણ ખેડૂત રોડ ઉપર ના આવે, કોઈના માલઢોર ના મરે તો સુધી દુષ્કાળ ના ગણાય. એવી સરકારની ગણતરી હશે. નકર તો આજ 4 અઠવાડિયામાં એને જાહેર કરી દેવું પડે કે ભાઈ દુષ્કાળગ્રસ્ત હશે, 4 અઠવાડિયા વરસાદ ના થાય. તો એને બદલે હવે લગભગ 2 મહિના થઈ ગયા ને હજી 2 મહિના વિચારણામાં જાહે એટલે 4 મહિના જાહેર કરે તો ભલે, કે થોડોક વરસાદ ઓછો છે એવું કહે. કારણ કે આ ખોબે ધોબે આ માંડવી ફૂંકાય છે. આમાં હુકારા કરતાં હવે આને વરસાદની જરૂર, વરસાદની ખેંચના કારણે હુકાય છે. પણ કદાચ ખેડૂને આ વર્ષે નહીં તો આગલા વર્ષે મળી રહે, પણ સરકારને ફરજ આવે એ સરકાર કાંઈ પૂરી કરતી નથી. અને સરકાર સિવાય અટાણે ખેડૂત પાસે કોઈ ઓપ્શન નથી. કારણ કે
થોડા ઘણા પૈસા હે અને થોડી ઘણી આશા હે ને એ ખેડૂત બોર કરવામાં અને પાણીના જુગાર કરવામાં અથવા કંઈક બીજું કરવામાં માલને નપાડવામાં આડાવડા કરજા કરી અને એ વેઠવી નાખીએ. ખેડૂતના હાથમાં 1 વર્ષ દુષ્કાળ પડે ને એટલે એની અસર સીધી 3 વર્ષ સુધી રહે. પણ ઠીક છે, ખેડૂત કંઈક કરે કે ના કરે, છેલ્લે અંતે તો ભોગવવાનું તો ખેડૂતને જ છે. એટલે આપણે અટાણે એવો નિર્ણય કર્યો, આપણે આમાં કાંઈ કરવાનું નથી. વરસાદ થાય તો ભલે, નક્કી આ ઉમેય સુકાઈ જવાની છે, નથી દવા છાંટવાની કે નથી ખોટા ખર્ચા કરવાના. પણ આપણી 39 માંડવી છે ને એના કરતાં થોડુંક આમાં સારું છે, વાંધો નથી. આપણી પાસે કોઈ જાતની એવી સુવિધા નથી પાણીની એવી સુવિધા. આ નદી અહીંયા આપણે 2 કાંઠે વહી જતી હોય. ચેકડેમ છે, આગળ એક ચેકડેમ છે. આમાં આપણે ચેકડેમ ધોમ છે પણ વરસાદ નથી અને સરકારી કોઈ પાણીનું લાભ આપણે મળે એમ નથી. ઊંડા કોઈ તળાવ નથી, ઊંડા બોરના પાણી નથી. એટલે આપણી પાસે અત્યારે કંઈ ખાલી ઓપ્શન નથી. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.